ભણ્યા હતા બેટા હેલો આલ્કેન સંયોજનની બનાવટ. કઈ ભણ્યા હતા બેટા? હેલો આલ્કેન સંયોજનની બનાવટ. હવે મારે ભણવું છે બેટા હેલો એરીન સંયોજનની બનાવટ. કોની ભણવી છે બેટા? હેલો એરીન સંયોજનોની બનાવટ બેટા. બરાબર? તો જો બેટા બધા ધ્યાન આપીશું, બહુ મજાનું છે અને બહુ સરળતાથી શીખવાડીશું. હેલો એરીન સંયોજનોની બનાવટ બેટા. આમ તો મારે કેવું ના જોઈએ, બનાવતા તો બધા તમને સારું જ આવડે છે, પણ આ તો હેલો એરીન માંથી બનાવવાની વાત છે. નકર લોકો બહુ બનાવે છે અને સૌથી વધારે જો કોઈએ બનાવ્યો હોય તો મને બનાવ્યો છે. બરાબર? એટલે એની વાત છે આ તો. તો ચલો પેલા તો હેલો એરીન સંયોજનની બનાવટ. તો પહેલી બનાવટ આપી છે બેટા એને હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, મારે એક પ્રશ્ન પૂછવો છે એમાં દીકરાઓ, કોને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય બેટા? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? આપણે બે ભણ્યા હતા, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. બે શબ્દ ભણ્યા હતા મારા દીકરાઓ, યાદ હોય તો. તો એમાં કોને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય? મેં શબ્દ સાથે એની ચેડા કર્યા હતા, યાદ કરો. જેને ઇલેક્ટ્રોન પ્રત્યે અનુરાગ હોય, એટલે જેને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય એને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય બેટા. ડન? અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એટલે જેને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય. શું હોય બેટા? જેને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ. શબ્દો છેડવાના બેટા. જો હજુ કહું છું, ઓર્ગેનિક કેમિસ્ટ્રી એવું હોય બેટા કે એમાં જો શબ્દોની મારામારી આવડી જાય તો તમારું કામ અડધું થઈ જાય બેટા, એટલે અડધું આસાન થઈ જાય. તો ચલો બે શબ્દોને ફરીથી સમજીએ માં દીકરાઓ. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે જેને ઇલેક્ટ્રોન પ્રત્યે અનુરાગ હોય. અનુરાગ એટલે આકર્ષણ હોય. તો લોજિકલી એટલી ખબર ના પડે બેટા, ઇલેક્ટ્રોન પ્રત્યે જેને અનુરાગ હોય એ પોતે કયો ચાર્જ લઈને આવતો હશે? ધન લઈને જતો હોય. ડન માં દીકરાઓ? સમજો, હું ફરીથી કહું છું, આ શબ્દોને સમજો ને તો મારો જે પહેલો પેરેગ્રાફ છે ને એમને આવડી જાય બેટા. ચલો, પોતે ધન ચાર્જ લઈને આવ્યો, એને ઇલેક્ટ્રોન સ્વીકાર્યા. એને શું કર્યું બેટા? ઇલેક્ટ્રોન અનુરાગી છે એટલે એને ઇલેક્ટ્રોન શું કરવા પડે બેટા? સ્વીકારવા પડે. તો યુ નો વેરી વેલ, લુઈસ એસિડ અને બેઝ નો સિદ્ધાંત બોલો. શું બોલ્યા હતા? લુઈસ એસિડ કોને કહેવાય? કે જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એને લુઈસ શું કહેવાય બેટા? એસિડ કહેવાય. અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને શું કહેવાય બેટા? લુઈસ બેઝ કહેવાય. ડન? ડન માં દીકરાઓ? ફરીથી કહું, શબ્દોને સમજજો. શબ્દો જેટલા સમજશો એટલા આ બે વસ્તુ ક્લિયર થશે. લુઈસ એસિડ બેઝ નો સિદ્ધાંત શું હતું? કે જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એ એસિડ અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તે શું થાય બેટા? બેઝ થાય. તો અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી હંમેશા કેવા હોય? બોલો, એ ઇલેક્ટ્રોન યુગ્મ શું કરવાના બેટા? સ્વીકારવાના. તો એ લુઈસ શું હોય? હંમેશા એસિડ હશે. એ લુઈસ હંમેશા કેવા હશે બેટા? એસિડ હશે. અને કેન્દ્રાનુરાગી હંમેશા કેવા હોય બેટા? લુઈસ બેઝ હશે. એ ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરવાના છે બેટા? દાન કરવાના છે. એટલે એ શું હશે બેટા? લુઈસ બેઝ હશે. તો પહેલું મારા મગજને આ ક્લિયર કરવું પડે. હું હજુ કહું છું બેટા, ઓર્ગેનિક કેમિસ્ટ્રી એ શબ્દોની માયાજાળ છે. શબ્દોની માયાજાળ સાથે ખેલતા આવડે તો દુનિયાની કોઈની તાકાત નથી ઓર્ગેનિક એક માર્ક્સ તમારો આગો પાછો કરી શકે. બોલો, પડી ખબર આટલા સુધી? તો હવે મારે સમજવું, અહીંયા છે હાઇડ્રોકાર્બન સંયોજન, એટલે તમને કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજનો આપેલા હશે. બીજું વિચારો, મારે બનાવવાનો છે હેલો એરીન. એરીન સંયોજન એટલે બેન્ઝીન વલય હોવું જોઈએ. એટલે હાઇડ્રોકાર્બન તો લેવાના, પણ એમાં પણ બેન્ઝીન રિંગ વાળા. તો યુ નો વેરી વેલ, તમારે એરીન એટલે ધ્રુવતી દેખાતી નથી આજે કદાચ. મને હાલ યાદ આવે, ધ્રુવતી નથી દેખાતી. કેશવી ફોન કરતો માં દીકા. અને પ્રેક્ષાનું નેટ પતી ગયું છે. ડન દીકરાઓ? તો અહીંયા સમજવાનું છે કે મારે બનાવવાનું છે હેલો એરીન સંયોજન. એરીન સંયોજનો બનાવવા માટે એરીન સંયોજનો ઉપયોગ કરવાનો છે બેટા. એમાં પણ મારે પ્રક્રિયા કરવી છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો સાથે. તો મારે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો દાખલ કરવા પડશે. તો ચલો, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો દાખલ કરવા હોય તો તમે બધી જ પ્રક્રિયાઓ ભણીને આવ્યા છો. જો આટલી બધી પ્રક્રિયાઓ છે ઇલેક્ટ્રોન અનુરાગી, 5 પ્રક્રિયાઓ આપણે ભણતા હતા ઇલેક્ટ્રોન અનુરાગી. કોઈને યાદ છે કઈ કઈ 5 પ્રક્રિયા બનાવવાનું છે હેલો એરીન સંયોજન?
એરીન સંયોજનો બનાવવા માટે એરીન સંયોજનો ઉપયોગ કરવાનો છે બેટા. એમાં પણ મારે પ્રક્રિયા કરવી છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો સાથે. તો મારે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો દાખલ કરવા પડશે. તો ચલો, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો દાખલ કરવા હોય તો તમે બધી જ પ્રક્રિયાઓ ભણીને આવ્યા છો. જો આટલી બધી પ્રક્રિયાઓ છે ઇલેક્ટ્રોન અનુરાગી, 5 પ્રક્રિયાઓ આપણે ભણતા હતા ઇલેક્ટ્રોન અનુરાગી. કોઈને યાદ છે કઈ કઈ 5 પ્રક્રિયાઓ ભણતા હતા? એક હતી બેટા હેલોજિનેશન, બીજી હતી બેટા સલ્ફોનેશન, ત્રીજી હતી બેટા નાઇટ્રેશન, ચોથી હતી ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને પાંચમી હતી ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન. મેં તમને કીધું હતું કે આ દ્રૌપદી તમારો શાલ નહીં છોડે. યાદ આવ્યું બેટા? મેં તમને કીધું આ 5 પાંડવો એવા છે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણશો તો એના વગર અધૂરું છે. એ ગમે તે જગ્યાએ આઈને ઉભા થઈ જશે. હું હજુ કહું છું બેટા, અહીંયાથી સમજો. ચલો ફરીથી, તો મારે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી બનાવવાનો છે એરીન બનાવવાનો છે. તો એરીન સંયોજનનો ઉપયોગ કરવો પડશે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવાની છે. તો નક્કી છે બેટા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ 5. કઈ કઈ 5 બેટા? હેલોજિનેશન, બોલો આવડી જાય, નાઇટ્રેશન, સલ્ફોનેશન, ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન, ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન. ઓકે, મારે હેલોજન સંયોજનો બનાવવા હોય તો નક્કી છે હેલોજિનેશન પ્રક્રિયા જ કરવી પડે કે ના કરવી પડે? તો બધું મળી ગયું. બોલો આ બધું A to Z ભેગું કરી નાખ્યું. આમાં શું યાદ રાખવાનું? મેં એને કીધું કે ભૂમિકા બાંધવી પડે. જેને ભૂમિકા બાંધતા આવડે એ દુનિયાની કોઈની તાકાત નથી તમારો એ શબ્દ ખોટો પાડી શકે બેટા. બોલો ભૂમિકા રેડી બધાને? શબ્દનું અર્થઘટન સમજી કીધું બધાએ? જો હાઇડ્રોકાર્બનમાં લેવાના એરીન સંયોજનો, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ તો 5 ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ બેટા. બધી 5 મને નામ આવડતા હોવા જોઈએ. આપણે 5 ની આ ચેપ્ટરમાં પણ જરૂર પડશે મારા દીકરાઓ. બરાબર? કઈ કઈ 5 પ્રક્રિયાઓ તો છે વન્સ અગેન બેટા? નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન, ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન. અહીંયા મારે હેલોજન બનાવવાનું છે. નક્કી છે હેલોજિનેશન જ કરવી પડશે. ઓકે, આટલા સુધી ડન માં દીકરાઓ? આવડી ગયું ના આવડી ગયું? આમાં શું ના આવડે? હા, હવે પ્રક્રિયા ભણી દી એટલે મારું કામ આસાન થઈ જાય બેટા. ડન? તો જો બેટા હવે પ્રક્રિયા ભણાવશું. જો એટલે પહેલો પેરેગ્રાફ મારો લખેલો છે ને, પહેલો પેરેગ્રાફ આવડી જવો જોઈએ. એટલે પહેલી 3 લાઈન ને મેં ડિટેલમાં સમજાવી દીધી તમને. પીડીએફ ની 3 લાઈનો તમે ડિટેલમાં સમજી લીધી. બરાબર? હવે જો પ્રક્રિયા સમજાવું કે મારે અહીંયા લેવાનો છે. આનું નામ કોઈને આવડે બેટા? હું અહીંયા જે સ્ટ્રક્ચર દોરું છું એનું નામ કોઈને આવડે? મને નથી આવડતું. આનું નામ ટોલ્યુઇન. વેરી નાઇસ. ઓકે, ટોલ્યુઇન ના કહું તો બીજું કયું નામ થાય આનું? મિથાઇલ બેન્ઝીન. વેરી નાઇસ, મિથાઇલ બેન્ઝીન. હેલોજિનેશન કરવાનું છે એટલે બધાએ મગજમાં ક્લિયર કરવાનું. હેલોજિનેશનમાં કોણ એડ થાય બેટા? X2 એડ થાય. કયો એડ થાય બેટા? X2. આપણે ટોટલ હેલોજિનેશન જ ભણવાનું, પછી આપણે અપવાદ કાઢીએ. એટલે મારે આની X2 જોડે પ્રક્રિયા કરવાની. ઓકે, પ્રક્રિયા કરવા માટે આપણે બધાને ખબર કેટલીક રિક્વાયરમેન્ટ હશે. શું હશે બેટા? રિક્વાયરમેન્ટ. તો અહીંયા રિક્વાયરમેન્ટ ને કીધું કે આ પ્રક્રિયા અંધારામાં થાય. હા, શામાં થાય બેટા? અંધારામાં. હા, હવે કોઈ મને કહે છે કે અંધારામાં કેમ પ્રક્રિયા કરવાની હશે? પ્રકાશનો અનુ ફેર પડે. ક્લોરીન સૂર્યમાં કરવા જાય તો યસ. જો પહેલા કેટલી ખબર આમાંથી ક્લોરીન ને બધા એવા છે કે પ્રકાશની હાજરીમાં જો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને કે તો વિસ્ફોટ થાય. આપણે બધાને ખબર છે. એટલે આ પ્રક્રિયા સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં જ કરવી પડે. શામાં કરવી પડે બેટા? સૂર્યપ્રકાશની એટલે અંધારામાં કરવી પડે. ડન? ઓકે. ઉદ્દીપક તરીકે કોણ વપરાય? તો ઉદ્દીપક તરીકે તમે 2 વસ્તુ વાપરી શકો. કાં તો ફેરસ વાપરી શકો બેટા. કાં તો શું વપરાય બેટા? ફેરસ, Fe, લોખંડ વપરાય. કાં તો લોખંડ ન વાપરવું હોય તો ફેરસ 2 ક્લોરાઇડ વાપરવાનું. એટલે ફેરસ ક્લોરાઇડ વાપરવાનું. 2 એટલા માટે કે ફેરસ પણ હોઈ શકે અને ફેરિક પણ હોઈ શકે બેટા. એટલે ફેરિક ક્લોરાઇડ પણ છે અને ફેરસ ક્લોરાઇડ પણ છે. પણ આપણે અહીંયા વાપરવું પડે ફેરસ ક્લોરાઇડ વાપરવું પડે. તો તમે દેખો બેટા, હવે મેં તમને ભણાવ્યું તો મેં તમને બધાને કીધું કે આ બધી વસ્તુઓ છે ને અત્યારે જેટલી સરળ લાગે છે એટલી 12માં બધાને અઘરી લાગશે. તો અહીંયા યાદ રાખો બેટા, આપણે ભણ્યા હતા કે અહીંયા મિથાઇલ સમૂહ છે. તો આપણે ભણ્યા મિથાઇલ એ ઓર્થોપેરા નિર્દેશક છે. કયો છે બેટા? ઓર્થોપેરા. એટલે તમને 2 નિપજો આપશે. ઓર્થો પણ નિપજ મળશે અને પેરામાં પણ નિપજ મળશે. એટલે આપણને અહીંયા 2 પ્રોડક્ટ મળશે બેટા. ભાઈ ફરીથી કહું છું, જેને ખબર ના પડે બેટા પૂછજો મને, તો હું 100% મને ખબર હશે તો હું એનો જવાબ આપીશ. બરાબર માં દીકરાઓ? એટલે CS3 ઓર્થોમાં લઈ લઉં તો આ ઓર્થો નિપજ થઈ જાય અને હું નીચે લખું છું કારણ પેપર બોર્ડનો ઉપયોગ કરતો નથી બેટા. બરાબર? તમને ખબર પડે એટલા માટે.
અને બીજી મને પ્રોડક્ટ મળે બેટા પેરામાં મળે, બરાબર. એટલે બે પ્રોડક્ટ મને મળે, એક ઓર્થો મળે અને બીજી કઈ મળે બેટા પેરા મળે. દરમાં દીકરાઓ એટલે જો આ એનું સમીકરણ છે. પહેલી બનાવટ આવડી ગઈ. શામાંથી બનાવવાનું છે હજુ મારે સમજાવવાનું છે, અંદર કેટલી વસ્તુ સમજાવવાની છે. મેં પહેલા થોડી સમજાવી, હમણાં ફરી બીજું થોડું સમજાવું છું. જો પહેલા તો મારે શું યાદ રાખવાનું માં દીકરા, મેં શામાંથી બનાવ્યો બોલાડો? હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા. કઈ બેટા બોલો ફટાફટ બેટા, યાદ છે ને? કઈ બેટા? હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા મેં બનાવ્યા. દરમાં દીકરા ઓકે. આ પ્રક્રિયામાં તમારે શું કરવાનું છે ફરીથી માં દીકરાઓ યાદ રાખજો કે અહીંયા આપણે ભણ્યા હતા બેટા, ખબર છે ને? આ X2 નું વિભાજન કાયદેસર ઇલેક્ટ્રોન અનુરાગી ક્યાંથી બને તો તમને એ પણ સમજાવી દઉં. એ વખતે સમજાય તો અહીંયા કારણ આની નિર્જળ AlCl3 સાથે પ્રક્રિયા થાય એટલે એક X શું થાય બેટા? જોડાઈ જાય ને એમાંથી X પ્લસ બને. પેલો શું બને બેટા? X પ્લસ. આ X પ્લસ આની સાથે એટેક કરે. આના એક કોઈ પણ હાઇડ્રો એક સ્થાનનું વિસ્થાપક હટે એટલે તમારે અહીંયા કમ્પલસરી -HX લખવા પડશે. બરાબર. શું લખવા પડશે બેટા? -HX. કારણ કે એક સ્થાન ઉપરથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો જ હેલોજન ઉમેરાય, નહીં તો ઉમેરાય નહીં. દરમાં દીકરાઓ એટલે PDF માં એ રહી ગયું છે, લખેલું છે. સોરી, PDF માં લખેલું છે એટલે આ યાદ રાખીશું. ડનમાં દીકરાઓ લખેલું છે બેટા. ડન એટલે પહેલા આપણે યાદ રાખીશું. હવે જો મારા પ્રશ્નો ઢગલાબંધ છે, ઢગલાબંધમાં પહેલો પ્રશ્ન, આમાં તમારો X2 માંથી X પ્લસ અહીંયા આવું કરીને લખવાનો, એ તમારો લુઈસ એસિડ તરીકે વર્તે. પહેલું આવું બધું યાદ રાખવા માટે આપણે મટીરીયલમાં નહીં લખવાનું, આપણે એક પેજ બનાવવાનું, આ પેજમાં આવું બધું નોટ ડાઉન કરવાનું માં દીકરાઓ. હું હજુ કહું છું, હું જ્યારે ભણાવતો હોય ત્યારે કેટલીય વસ્તુ એક્સ્ટ્રા બધી બોલું છું તો એને નોટ ડાઉન કરતા રહો બેટા, એટલો તમને ફાયદો મળશે. આ બધું અત્યારે સહજ લાગશે પણ જ્યારે પરીક્ષામાં પૂછાશે ને ત્યારે આ બધી વસ્તુ અઘરી બનશે માં દીકરાઓ. ફેરસ ક્લોરાઇડ લીધું કે ફેરિક ક્લોરાઇડ લીધું? બંને લઈ શકાય બેટા, ફેરિક ક્લોરાઇડ અને ફેરસ ક્લોરાઇડ. પણ અહીંયા મેક્સિમમ કિસ્સામાં તમારો આયર્ન 3 ક્લોરાઇડ વપરાશે બેટા, ફેરિક. ડરમાં દીકરાઓ બોલો, ખબર પડી ગઈ? આમાં લુઈસ એસિડ કોણ વર્તે તે બેટા, કેવી રીતે વર્તે તો પહેલા શીખવાડ્યું. હવે જો મારે સમજાવવું છે, હવે જો બીજો પ્રશ્ન છે બેટા, PDF માં લખેલું છે, હવે સમજાવું છું. હવે અહીંયા પહેલો પ્રશ્ન મને થાય, વિશાલ સ્વાભાવિક એક પ્રશ્ન થાય, સાહેબ મને આ બે પ્રોડક્ટ મળી, ઓર્થો પણ મળી અને બીજી કઈ મળી બેટા? પેરા મળી. એટલે નક્કી મને બે પદાર્થોનું મિશ્રણ મળશે તો આ બંને પદાર્થોને અલગ કરવા પડે, કારણ મિશ્રણ તો ચાલે નહીં બેટા. તો આ બંને પદાર્થોને અલગ કરવા માટે કોનો ઉપયોગ કરીશું? તો બંને પદાર્થોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વચ્ચે મોટો તફાવત છે. શું છે બેટા? મોટો તફાવત. એટલે તમે એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પરથી એને શું કરી શકો બેટા? અલગ કરી શકો. એના માટેની પદ્ધતિ આપણે ભણી ગયા હતા કે આ મિશ્રણને લઈ લેવાનું, વિભાગીય નિસ્યંદન ટાવરમાં નાખી દેવાનું. શામાં નાખી દેવાનું? વિભાગીય નિસ્યંદન ટાવરમાં. જેનું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પહેલું આવશે એ પહેલું છૂટું પડશે, જેનું વધારે હશે અંદર રહી જશે. બોલો પડી કે ના પડી ખબર માં દીકરાઓ? એટલે આ બધું સમજવાનું બેટા. આપણે એવું નહીં માનવાનું કે આપણે 12th ના આટલા પોઈન્ટ્સ ભણવાના છે બેટા. એના રિગાર્ડિંગ જેટલા 11 ના પોઈન્ટ છે એને પણ આપણે યાદ કરવા પડશે બેટા. એમાંથી આપણે પ્રશ્નો બનાવવા પડશે, એ પ્રશ્નોના જવાબ આપીશું તો આપણું ક્લિયર થશે. દરમાં દીકરાઓ એટલે આ બધી પ્રસ્તાવનાઓ જરૂરી છે બેટા. આપણે PDF માં તો લખી દો, પહેલા વાક્યમાં લખી દીધું છે આવું કે એમના ગલનબિંદુમાં મોટો તફાવત હોવાથી તેમને સરળતાથી અલગ કરી શકાય છે. પણ કઈ પદ્ધતિ? તો પદ્ધતિ મને આવડતી હોવી જોઈએ બેટા, વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી. કઈ પદ્ધતિ બેટા? વિભાગીય નિસ્યંદન પદ્ધતિથી અલગ કરી શકાય મારી. ડન. ઓકે. હવે ત્રીજો પ્રશ્ન. જો કેટલા બધા પ્રશ્નો પેટા પ્રશ્નો ચેક કરજો. જો પહેલો તો લુઈસ એસિડ વાળો ભણાયો, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ભણાયો, અલગીકરણ ભણાયો. હવે વિચાર કરો બેટા, એને એવું કીધું છે બેટા અહીંયા કે જો બેટા અહીંયા આયોડાઇડ નિપજ તમારે મેળવવી હોય, કઈ નિપજ મેળવવી હોય બેટા? આયોડાઇડ નિપજ. યાદ રાખજો, કઈ નિપજ મેળવવી હોય? આયોડાઇડ. એટલે મારો સપોઝ ધારો કે અહીંયા આયોડિનની હાજરીમાં પ્રક્રિયા કરું બેટા, તો એને કીધું છે બેટા ઓક્સિડેશન કરતા તરીકે કોનો ઉપયોગ થાય? આપણે યાદ રાખવાનું, PDF માં લખેલું છે, અંડરલાઈન કરી નાખો એને, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ માં મળ્યું. PDF માં નીચેથી બીજી ત્રીજી લાઈનમાં લખેલું છે મેં, હા HI ના ઓક્સિડેશન માટે ઓક્સિડેશન કરતા કે HNO3 HiO4 ની હાજરી જરૂરી બને છે. ડન બેટા માં દીકરાઓ? પડી? ડન. કેમ આવું જરૂરી પડે તો એનું રીઝન પણ લખી દો. જો હવે રીઝન સમજાવી દો બેટા.
તો બેટા એને એવું કીધું બેટા અહીંયા આયોડિનેશન પ્રક્રિયા છે એ પ્રતિવર્તી પ્રક્રિયા છે. કેવી છે બેટા? પ્રતિવર્તી પ્રક્રિયા. એટલે એનો મતલબ પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો એનો મતલબ નિપજ બને, પાછું નિપજનું શામાં રૂપાંતર થઈ જાય બેટા? પ્રક્રિયકમાં રૂપાંતર થાય. એટલે આપણે અહીંયા આને રોકવી હોય તો ઓક્સિડેશન કર્તાનો ઉપયોગ કરવો જોઈએ. બેટા આ પદ્ધતિ વડે ફ્લોરિન નિપજ નહીં મળે. યાદ રાખજો, આ પદ્ધતિ વડે કઈ નિપજ નહીં મળે બેટા? ફ્લોરિન નિપજ મળશે નહીં. એટલે જો તમારે શું યાદ રાખવાનું કે બ્રોમિન અને ક્લોરિન એ સીધી મળી જાય. કઈ? અંધારામાં પ્રક્રિયા કરો તો. આયોડાઇડ વાળી પ્રક્રિયા કરવા માટે કમ્પલસરી શું લેવું પડશે? ઓક્સિડેશન કરતા વાપરવા પડશે. અને છેલ્લું ફ્લોરિન આ પદ્ધતિ વડે મેળવી શકાય નહીં. ડન. કયો ના મેળવી શકાય? ફ્લોરિન. કેમ ના મેળવી શકાય તો એ પણ આપણે પીડીએફ માં લખેલું છે. નીચેની છેલ્લી લાઈન કેમ ના મેળવી શકાય તો એની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે હોય. કે જો યાદ કરો આપણે આવું ભણાયેલું છે, યાદ છે કોઈને? લખવો હોય તો લખી દેજો. હેલોજનની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ યાદ હોય તો હેલોજનની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ સૌથી વધારે પ્રતિક્રિયાત્મકતા કોની હોય? ફ્લોરિનની. એના પછી ક્લોરીન, એના પછી બ્રોમિન અને છેલ્લે આયોડાઇડ. ડન. જો બેટા આ બંને અહીંયા આપશે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાથી પ્રક્રિયાઓ કરી શકે. આ કેમ ના કરે તો આને પ્રક્રિયા કરવા માટે આપણે ભણી ગયા હતા બેટા મુક્ત મૂલક ક્રિયાવિધિ જોઈએ. કઈ જોઈએ બેટા? મુક્ત મૂલક ક્રિયાવિધિ. અને આનો દર બહુ ઓછો હોવાથી આ પ્રક્રિયા હંમેશા બેટા પ્રતિવર્તી હોય. કેવી હોય બેટા? પ્રતિવર્તી હોય. આ બધું વ્યવસ્થિત છે બેટા. મેં એટલા માટે કહ્યું કે આજનું લેક્ચર છે ને એ તમને એવું લાગે કે સાહેબે ખાલી આટલા પોઈન્ટ્સ ભણાયા, પણ એટલા પોઈન્ટ તમે સમજશો તો ખબર પડે થોક બંધ ભણાવી દીધું. તમે વિચાર કરો કે આમ તો ગણીએ ને તો આ ભણ્યા ને ખાલી 6 લાઈન ભણ્યા આપણે બેટા, પણ 6 લાઈનમાંથી કેટલા પ્રશ્નો બન્યા, શું બન્યું દેખ્યું બેટા બધાએ? આને કહેવાય ઓર્ગેનિક કેમિસ્ટ્રી. ઓર્ગેનિક કેમિસ્ટ્રી અહીંયા જ આપણને થાપ ખવડાવી છે. ડન. બોલો આવડ્યું બેટા? બોલો હવે પહેલો ટોપિક બધાને ખબર પડી ગઈ. બોલો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો મને પૂછો પહેલા. ભલે 6-7 લાઈન છે પણ સૌથી અગત્યની છે બેટા. એટલે હું ફરીથી કહું છું બેટા વિડીયો વારંવાર જોજો. મહેરબાની કરીને તમે બધા નસીબદાર છો. ખરેખર હું તો એવું માનીશ કે આપણે જે ફિઝિકલ લેક્ચર નથી ને સારામાં સારું છે. કારણ કે ફિઝિકલ લેક્ચરમાં તો શું થતું હતું, એક વખત ભણાવીને આપણે બેટા છૂટા પડી જતા, ડાઉટ એમના એમ રહી જતા. અત્યારે તો ભણાવીને છૂટા પડ્યા પછી તમને એવું લાગે કે મારે આ ચેપ્ટરનું રિવિઝન કરવું છે, તરત યુટ્યુબ ઓપન કરો, તરત રિવિઝન થઈ જાય છે. બરાબર. એટલે મોટો ફાયદો પણ છે આપણા માટે. ડરમાં દીકરાઓ પડી કે ના પડી ખબર? ઓકે. બોલો પહેલા ટોપિકમાં બોલે બીજો પોઈન્ટ બધાય આઈએમપી કરી નાખો. સેકન્ડ સેન્ડ મેયર પદ્ધતિ. હા, સેન્ડ મેયર પદ્ધતિ તમારા બોર્ડના પેપરો ચેક કરવાના, તમને પદ્ધતિ મળે અને મળે. આ પદ્ધતિ સૌથી આઈએમપી છે. એવું કહેવામાં આવે કે દર આત્રા વર્ષે આ પ્રશ્ન પૂછાય, કઈક તો રિપીટેશન થાય કે સેન્ડ મેયર પદ્ધતિ સમજાવો. 2 માર્ક્સનો આઈએમપી પ્રશ્ન. નામ છે સેન્ડ મેયર પદ્ધતિ. યાર કરો શું નામ છે બેટા? સેન્ડ મેયર પદ્ધતિ. ડન બેટા. જો સેન્ડ મેયર પદ્ધતિ અહીંયા હું કેટલા આગળ તમારા કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલના પ્રશ્નો પણ લઈ લઈશ અહીંયા. જો ધ્યાન આવે સેન્ડ મેયર પદ્ધતિ શામાંથી બનાવવામાં આવે તો એનિલિન માંથી બનાવવામાં આવે. શામાંથી બનાવવામાં બેટા? એનિલિન. તો એનિલિન નું પહેલા સ્ટ્રક્ચર મને આવડતું હોવું જોઈએ. તો બેટા એનિલિન, હા એનિલિન, આને એનિલિન કહેવાય. ઉપર NH2 લખી દો. એનિલિન. બરાબર મારા? ઓકે. આનું બીજું નામ કોઈ કહેશે? એનિલિન નું બીજું નામ બેન્ઝેનેમાઇન. બરાબર. શું નામ થશે બેટા? બેન્ઝેનેમાઇન. શું નામ કહેવાય બેટા? બેન્ઝેનેમાઇન. પણ આને છૂટ આપી છે IUPAC વાળાએ કે ભાઈ આને આપણે એનિલિન જ કહેવાનું. બરાબર. જેમ આપણે મિથાઇલ બેન્ઝીન બોલતા નથી, ટોલ્યુઇન જ કહીએ છીએ, એમ આને કહી દીધું છે IUPAC વાળાએ ભાઈ આપણે શું બોલવાનું બેટા? બેન્ઝેનેમાઇન નહીં બોલવાનું, પણ શું બોલવાનું? એનિલિન. જો બધા પ્રેક્ટિકલ નો એક પ્રશ્ન પણ બનાવી દઉં છું. પ્રેક્ટિકલમાં આવશે બેટા એનિલિન. એનિલિન કયા રંગનું હોય તો લખવું લખી દો બેટા. લાલાશ પડતા કથ્થાઈ રંગનું હોય. લાલાશ પડતા કથ્થાઈ રંગ. બ્લડ સેમ્પલ તમે લીધું હોય ને બેટા, બ્લડ સેમ્પલ ને એનિલિન બે સમાન લાગે. એક ટેસ્ટમાં તમારું બ્લડ ભર્યું હોય ને એક ટેસ્ટમાં એનિલિન ભર્યું હોય તો બંને સમાન લાગે, પણ આપણને ખબર પડી જાય એની સ્મેલ થી ખબર પડી જાય. લખો એની સ્મેલ, વાસ.
સડેલી માછલી જેવી સ્મેલ ધરાવે. માછલી સડી ગઈ હોય ને એવી સ્મેલ આવે. હા, એટલે સૂંઘીએ ને તો ખબર પડી જાય. હા હા, મજા પડી જાય. હા, આખી લેબમાં ગંધ મારે. લેબમાં થોડા 2 ડ્રોપ ગોળી ના કહેવાય તો લેબમાં ઉભા રહેવું ના ગમે આપણે. એવું લાગે સાહેબ છોડો આતા ના કરતા જેલ હારી. હા ને, એવું લાગે. જે ખાતા હોય એને તો મજા પડી જાય ને. હા, જે લોકો ફિશ ખાતા હોય એમને તો હા હા આવો મજો પડી ગયો. ડન. તો ચલો બેટા, અહીંયા એટલા માટે આને મારી જરૂર પડશે. હું તમને પ્રેક્ટિકલ નું જ્યારે સમજાવીશ ત્યારે આને યાદ અપાઈશ. જો હવે સેન્ડમેયર પદ્ધતિમાં થાય શું બેટા, લેવામાં આવે એને લઈને. ભાઈ જો આ સેન્ડમેયર માં જેટલા સ્ટેપ લખું છું એને સ્ટેપને સમજજો. 101% ગેરંટી કોઈ પણની ટેક્સ્ટ બુક દેખવાની, ટેક્સ્ટ બુકમાં ઢગલાબંધ ભૂલો છે. હું એ બધી ભૂલો સુધારી તમને આપું છું. ક્યાંથી પ્રોડક્ટ બનાવી એ પણ સમજાવું છું. બરાબર. જો આની પ્રક્રિયા કોની જોડે થાય એટલા માટે હું મોટું લખું છું બેટા, બધાને ખબર પડે કે બેટા NaNO2 વત્તા એની પ્રક્રિયા થશે બેટા HX. HX આપણે 2 લઈશું. જો સમજજો, મારે સમજાવવું છે. NaNO2 વત્તા 2HX. બરાબર. જો એ પ્રોડક્ટ કેવી રીતે મળશે તમને, પહેલો એનિલિન માંથી ડાયએઝોનિયમ ક્ષાર મળશે. જો મેં લીધું છે બેટા એનિલિન. આપણે આ એનિલિન ની પ્રક્રિયા કરવાના છે બેટા. જો કોની સાથે NaNO2, કોઈને ખબર છે આ NaNO2 નું નામ શું થાય? સોડિયમ નાઇટ્રાઇટ. હા, દેખી લીધું. સોડિયમ નાઇટ્રાઇટ થાય. શું થાય બેટા? સોડિયમ નાઇટ્રાઇટ. એને 2HX લેવાના. શું લેવાના બેટા? 2HX. આ પ્રક્રિયા 273 કેલ્વિન તાપમાને થાય. યાદ રાખીશું બેટા, આ પ્રક્રિયા 273 કેલ્વિન તાપમાને કરીશું આપણે. ડન માં દીકરાઓ, કેટલા તાપમાને? 273. જો આમ તો એવું રેન્જ આપેલી છે 273 થી 278, પણ 273 આ પ્રક્રિયા શક્ય છે. એટલે કોઈ રેન્જ લખે તો પણ ચાલે, અને રેન્જ નહીં લખો અને એકલું 273 લખશો અથવા એકલું 278 લખશો તો પણ ચાલશે. અને રેન્જ લખ્યું રેન્જ. જો હવે મળશે શું, પહેલું યાદ રાખો. પહેલી પ્રોડક્ટમાં મધ્યસ્થી નિપજ મળશે. મધ્યસ્થી નિપજમાં આપણને મળશે ડાયએઝોનિયમ ક્ષાર મળશે. જો હું નામ લખું છું પછી તમને સમજાવું છું. ડાયએઝોનિયમ ક્ષાર મળશે મને. યાદ રાખો શું મળશે? ડાયએઝોનિયમ ક્ષાર. હવે ડાયએઝોનિયમ ક્ષાર એટલે શું? ડાયએઝો એટલે N ના 2 અણુ. યાદ રાખો, શીખવાડો શોર્ટ ટ્રીક. ડાયએઝો, ડાય એટલે 2, એઝો એટલે N, એટલે N2 મળવો જોઈએ. શું મળવો જોઈએ? N2. અને ક્ષાર એટલે તમે અહીંયા જે લેવાના છો એ મળશે. X લીધો તો X લઈશું, Cl લઈએ તો Cl મળે, Br લઉં તો Br મળે, F લઉં તો F મળે, જે લઉં તે બેટા. બરાબર. એટલે યાદ રાખીશું. તો જો ક્યાંથી મળશે? હવે બધાનું ધ્યાન અહીંયા જોઈએ માં દીકરાઓ. જો આ N એમના એમ રહેશે. સમજજો, આ N અહીંયા પ્રક્રિયા કરશે આની જોડે. એટલે ચલો 2 N થઈ ગયા. એટલે નટુ કાકા રેડી. કોણ રેડી? નટુ કાકા રેડી. અને એમની જોડે અહીંયાથી બેટા આ X આવશે. એટલે જો આ 3 ભેગા થશે પહેલા ફરીથી. એટલે જો મારી અહીંયા પ્રોડક્ટ કેવી મળશે બધાનું ધ્યાન જોઈએ માં દીકરાઓ. ફરીથી કહી દઉં છું, હું આ એટલા માટે ડિટેલમાં સમજાવું છું. આ પ્રશ્ન વધારે તો નહીં, ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણાય 4 ચેપ્ટરમાં નોનસ્ટોપ આવશે. એટલે બધા ચેપ્ટરમાં ભણવાનું છે તમારા, ઓર્ગેનિકના બધા ચેપ્ટરમાં. તો આ એક વખત સમજી લઈએ તો પાછળ સમજવું ના પડે માં દીકરાઓ. પડી ખબર કે ના પડી? તો ચલો આપણી આ બેન્ઝીનની ગતિ એમ. હવે મેં તમને કીધું ડાયએઝોનિયમ ક્ષારમાં આ N1, આ N2 અને આ X. એટલે અહીંયા શું આવશે બેટા? બોલો, N2X આવશે. શું આવશે? N2X. હવે જોજો, હવે બધા ધ્યાન આપજો. અહીંયા આવું એ લખી શકાય, N2X લખે તો પણ ચાલે. કેટલાક લોકો આવું પણ લખે છે, N2 ઉપર પ્લસ લખે છે અને X ઉપર માઇનસ લખે છે તો પણ ચાલે. પડી ખબર? પણ હું કહું છું ત્યાં સુધી અહીંયા આપણે ચાર્જ નહીં બતાવવાનો. ડર બેટા? એટલે ભૂલ પડવાની ચાન્સ. બેલેન્સી કે મેચ થાય છે. શું થી બેટા? N2X સંયોજન કેમનું બને? પેલું તો +6 ના થઈ જાય ને X નું -1. ક્યાંથી 6 થાય ચંપા? N+3. હા જપી જા ખમૈયો કર માં દીકરા. હા લે દોરીને સમજાવ.
ડન. n ની 3 વેલેન્સી પૂરી, આ n ની 3 વેલેન્સી પૂરી ને x ની 1 વેલેન્સી પૂરી. ડન. હા ક્યાં 6 થઈ? એટલે મેં એવું દોરી હા એ તો મને ખબર પડી ગઈ. 1 n ના 3 તો 2 n ના 3 દુ 6 સાહેબ, એમાં શું ના ખબર પડી? હા હા. એટલે મને લાગ્યું 5 હેલોજન જોઈશે. ના બેટા ખબર પડી માં દીકરા, પડી. એનું સ્ટ્રક્ચર ડ્રો કરો. હા પછી પૂછો. મેં ના કહ્યું તમારે જેટલા ઈચ્છા થાય એટલા પ્રશ્ન પૂછજો, પણ પછી રેડી જોઈએ મારે. બોલો આવડી ગઈ સ્ટ્રક્ચર બેટા? પડી ખબર? ઓકે. જો હવે ધ્યાન આપો બેટા. આટલું તો આપણે લઈ લીધું. હવે જો બાકી શું વધ્યું, તો જો અહીંયાથી બાકી વધ્યું, આપણે એનો હિસાબ મારીએ બેટા. ધ્યાન આપજો. આ એને વધ્યો, આ એક x ને લઈ જાય કે ના લઈ જાય? કારણ કે 2 hx છે તો 1 x તો અહીંયા ગયો, તો 1 x પડ્યો રે બેટા. એટલે પહેલો રિમૂવ કોણ થાય? એને x જાય બેટા. પહેલો કોણ જાય બેટા? એને x જાય. ચલો હવે શું વધ્યું બેટા? જો અહીંયાથી 2 h આરે દેખાય છે, 2 h આરે એટલે કેટલા h રહે બેટા? 4 h અને 2 o. તો એનો મતલબ શું થશે બેટા? બોલો -2h2o થાય કે ન થાય બેટા? થઈ જાય. -2h2o થઈ ગયા. 2 દુ 4h અને 2 o. બોલો પહેલી આ એક પ્રોડક્ટ આવડી બધાને બેટા? ક્યાંથી લાવ્યો ખબર પડી ગઈ ડિટેલમાં? પહેલા આ ખબર પડવી જોઈએ કોની સાથે જોડાણ થાય છે તે બેટા. હું ફરીથી કહું છું થોડું અઘરું છે પણ આવડી જાય એવું છે, એવું નહીં માનતા નથી આવડો, પણ બેટા ઓર્ગેનિક કેમિસ્ટ્રી મે બી પોસિબલ. શક્ય હોય તો બેટા જ્યારે પણ ભણવા બેસો ત્યારે લખવાનો પ્રયત્ન કરજો, લખજો, જાતે બનાવજો, આવા એરા કરજો તો વધારે આઈડિયા આવશે. તો તમે કદી ભૂલી નહીં શકો બેટા. આની સાથે જોડાય છે માટે આ રહી જાય છે. ડન માં દીકરા? બોલો પહેલો આવડે ડાયઝોનિયમ ક્ષાર. હવે માની લો માં દીકરાઓ કે હું HX ની જગ્યાએ HCl લઈ લો બેટા. શું લઈ લો બેટા? HCl લઈ લો. રિયાન કઈ પૂછવું છે પૂછી લે બેટા. ધ્યાન આપો. જો દીપા ચેક કરો બેટા, આપણે અહીંયા લેવાના છીએ એનિલિન. ફરીથી દેખી લો બેટા, મને કઈ વાંધો નથી. એનિલિન. ચલો એનિલિન ના બે મેં નામ કીધા બેટા. એક તો પહેલું એનિલિન યાદ રાખીશું અને બીજું નામ શું થશે બેટા? બેન્ઝેનેમાઇન. શું કહેવાય બેટા? બેન્ઝેનેમાઇન. જો એની પ્રક્રિયા કોની જોડે કરવાના છે માં દીકરાઓ? આપણે લેવાના છે NaNO2 વત્તા 2HX લેવાના છે. શું લેવાના બેટા? 2HX. મેં કીધું પ્રક્રિયા માટે 273 કેલ્વિન લખશો તો પણ ચાલશે, 278 કેલ્વિન લખશો તો પણ ચાલશે, અને કોઈ આખી રેન્જ લખશે 273 થી 278 કેલ્વિન તો પણ ચાલશે. ડન માં દીકરાઓ? ઓકે. એને એવું કીધું ભાઈ એનિલિન માંથી જો આપણે એની સોડિયમ નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પહેલો તમને પ્રોડક્ટ મળે બેટા ડાયએઝોનિયમ ક્ષાર મળે માં દીકરાઓ. શું મળે પહેલું બેટા? ડાયએઝોનિયમ ક્ષાર મળે. કયો મળે બેટા? ડાયએઝોનિયમ ક્ષાર. ડાયએઝો નો મતલબ થાય n ના 2 પરમાણુ. N2 ને ડાયએઝો બોલાય. N2 ને શું બોલાય બેટા? ડાયએઝો. અને ક્ષાર એટલે તમે અહીંયા જે લેવાના છો તે Cl લેવાના હોય તો ક્લોરાઇડ બોલાય, Br લેવાના હોય તો બ્રોમાઇડ બોલાય, I લેવાના હોય તો આયોડાઇડ બોલાય અને F લેવાના હોય તો ફ્લોરાઇડ બોલાય. બોલો ખબર પડી કે ના પડી માં દીકરાઓ? ઓકે. તો એ પ્રક્રિયા ક્યાં થશે દીપા? જો ચેક કરો માં દીકરાઓ. તો ચલો મેં તમને કીધું એક n તો એની જોડે છે, બીજો n અહીંયાથી આવશે બેટા. એટલે જો આ n અહીંયા આવે એટલે n2 થઈ ગયા N2 માં દીકરાઓ. અને એક x અહીંયાથી આવે એટલે ચલો આ x પણ અહીંયાથી આવશે માં દીકરાઓ. એટલે મને પહેલી પ્રોડક્ટ મળશે દીપા. ચેક કરો માં દીકરાઓ. બરાબર. જો પહેલી પ્રોડક્ટ મને આવી મળશે માં દીકરાઓ, અહીંયા મળી જશે. હું આ રીતે લખું એટલે બે કામ થઈ જાય, લોકોને સ્ટ્રક્ચર પણ સમજાઈ જાય. N2X થઈ ગયા માં દીકરાઓ. થઈ જાય N2X બેટા. એટલે મને પેલો ડાયએઝોનિયમ ક્ષાર મળ્યો. બોલો આટલા સુધી આવડ્યું દીપા બેટા કે ના ખબર પડી? ક્યાંથી આવ્યું બેટા? બધાને ના ખબર પડે. દીપાને એવું નહીં, દીપાએ કીધું છે એટલે હું દીપાનું નામ જેને ના ખબર ફરીથી કહેતો ફરીથી સમજાઈશ બેટા. બોલો ખબર પડી? ફરીથી જો આ n એનો હતો એમના m, એની જોડે આનો એક n જોડાયો બેટા અને આનો x લીધો એટલે આવી ગયો એક n એનો હતો, એની જોડે n આવ્યો અને x આવી ગયો બેટા. મેં સ્ટ્રક્ચર આ પ્રમાણે એટલા માટે લખ્યું તમને ખબર પડી માં દીકરાઓ. ડન? હા બોલો વિદિશ બેટા.
સર પહેલા એની પહેલાથી 3 કઈ રીતે પૂરી થાય? કેમ? આ દેખો ને મારા દીકરા, આ એક બંધ આર્યો અને ડબલ બોન્ડ આર્યો તો 3 થઈ ગઈ ને મારા દીકરા. ઓકે સર. અને આની 3 થઈ ગઈ. જો આ બાદ ડબલ બોન્ડ અને આ બાદ સિંગલ બોન્ડ તો 3 આની થઈ ગઈ બેટા. હા. ડન? ઓકે. ડન? ઓકે. ચલો બેટા, હવે વધ્યું શું મારી જોડે? તો ચેક કરો મારા દીકરાઓ, મારી જોડે આવું વધ્યું મારા દીકરાઓ. જો એક આર્યો એને પડે રહ્યો બેટા. આ એને આ બીજા એક x ને લઈ જાય, કારણ બે hx છે તો એક x પડ્યો રહ્યો બેટા. તો એક x તો અહીંયા જોડાયો, બીજો x અહીંયા પડ્યો રહ્યો. એ એને સાથે પ્રક્રિયા કરી શું આપશે બેટા? બોલો. એને x આપશે. શું આપશે બેટા? એને x આપશે. ચલો હવે બીજું શું પડી રહ્યું ચેક કરો બેટા. જો અહીંયા આર્યા બે h આર્યા અને આ બે O2 તો એનો મતલબ 4h અને 2O તો એનો મતલબ -2h2O. બોલો હવે ખબર પડી બધાને બેટા કે ના પડી? ધ્રુવતી બેટા ખબર પડી માદિકા? હા સર. હું હજુ કહું છું બેટા, હું એકદમ ધીમે ચલાવીશ, મને કોઈ ઉતાવળ નથી, કારણ સિલેબસમાં આપણે બહુ આગળ છે બેટા, કારણ આપણું આ 5મું ચેપ્ટર છે. હે ને? એટલે ઢગલા બન આપણે તો દિવાળી પહેલા વિચાર્યું, દિવાળી પહેલા હમેટી નખી એવું છીએ, દિવાળી વેકેશન ના આવે ઘાટા બધું. બરાબર? એટલે મને કઈ વાંધો નથી બેટા, બરાબર, પણ મને ખબર પડવી જોઈએ. તમે એક વખત 1000 વખત બોલો આટલા સુધી બધાને આવડી ગયું માં દીકરાઓ? 100% બધાને બેટા. ચલો હવે આગળ જઈએ. તો હવે એને કીધું ભાઈ આમાંથી તમારે જે પ્રોડક્ટ મેળવવાની છે, હવે જો અહીંયા ફરીથી કીધું બેટા કે તમે HX ની જગ્યાએ જે લેશો એ પ્રમાણે અહીંયા જોઈન કરવાનું. ખબર પડી બેટા? HCl લઈએ તો અહીંયા શું આવશે? Cl, અને અહીંયા પણ Cl આવશે. HBr લઉં તો અહીંયા Br આવે ને અહીંયા Br આવે. અહીંયા HF લઈ લઉં તો અહીંયા F આવે ને અહીંયા F આવશે. પણ યાદ રાખવાનું બેટા, મેક્સિમમ કિસ્સામાં, મેક્સિમમ એટલે 99.99% કિસ્સામાં અહીંયા કમ્પલસરી HCl જ લેવામાં આવે છે. એટલે અહીંયા તમારું ક્ષાર કમ્પલસરી 99.99% કિસ્સામાં કયો આવશે બેટા? ડાયએઝોનિયમ ક્લોરાઇડ આવશે. કયો આવશે બેટા? ડાયએઝોનિયમ ક્લોરાઇડ આવશે. બરાબર? ક્ષારની જગ્યાએ Cl છે માટે ક્લોરાઇડ થઈ જશે માં દીકરાઓ, અને અહીંયા NaCl થઈ જશે અને અહીંયા Cl થઈ જશે 99.99% કિસ્સામાં. ડન? બોલો ડન? ઓકે. હવે આગળ જો બેટા, હવે આગળ એની પ્રક્રિયાઓ કઈ જગ્યાએ કરીએ છીએ? તો એની બે પ્રક્રિયાઓ. હવે હું ડાયરેક્ટ આ લખું, ચાલ બેટા આને હટાઈ દઉં, કારણ મોટું એટલા માટે લખું તમને દેખાય બેટા. હવે આની માં જરૂર નથી, હટાઈ દઉં બેટા. હવે મધ્યસ્થી નિપજમાંથી આગળ બનાવું છે એટલા માટે બેટા. જો હવે મારી મધ્યસ્થી નિપજ મારી જોડે આવી હતી માં દીકરાઓ, ધ્યાન આપીશું. આ બધું થોડું દેખાય ને તો બધાને મજા આવે. ચલો આ મારી મધ્યસ્થી નિપજ હતી બેટા, મેં નામ આપી દીધું બેટા ડાયએઝોનિયમ ક્ષાર. હવે એની મારે બે પ્રોડક્ટ ભણવી છે માં દીકરાઓ, ધ્યાન આપીશું. બે પ્રોડક્ટ કોની કોની જોડે પ્રક્રિયા કરું સમજી લો બેટા. પહેલી પ્રક્રિયા હું કરું છું બેટા Cu2X2. બરાબર? Cu2X2 લખે છે. બરાબર? આની જગ્યાએ X2 ની જગ્યાએ તમે કોઈ પણ લખી શકો બેટા, કોઈ પણ અહીંયા મર્યાદા છે. આ X માં હંમેશા કોણ કોણ આવી શકે છે? તો યાદ રાખજો બેટા, F આવશે, Cl આવશે અને Br આવશે. આના સિવાય બીજું નહીં આવે. 99.99% કિસ્સામાં આ બે જ આવશે. આ ભાગ્ય જ આવશે. કેમ? યુ નો વેરી વેલ. બધાને ખબર એ ભાગ્ય જ કેમ આવે બેટા? કે એની પ્રતિક્રિયાત્મકતા વધારે હોવાથી આ પદ્ધતિ વડે એને મેળવવો થોડો અશક્ય છે. એટલા માટે એ તો વપરાશે Cl અને કોણ આવશે બેટા? Br. તો તમારે X2 હા પાછી વેલેન્સી કેમ મેચ થઈ? +4 ને -2 ના થાય મારા દીકરા. આપણે કોપરમાં ભણીને આવ્યા, કોપર +1 પણ ધરાવે અને કોપર +2 પણ ધરાવે. એકને ક્યુપ્રસ કહેવાય ને બીજાને ક્યુપ્રિક કહેવાય. દરેક જગ્યાએ એક જ નજરિયેથી નહીં દેખવાનું મારા દીકરા. કેટલાક મેં યાદ રાખો બેટા, કેટલાક તત્વો એવા છે જેને એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થા છે, તો એ જુદી જુદી રીતે જોડાઈ શકે બેટા. ડન દીકુ? હા સર. ઓકે ચલો બેટા ડન.
હવે જો ધ્યાન આપો માં દીકરાઓ, કેમ નહીં જોડાય એના રીઝન પણ કીધા મેં બેટા. એફ કેમ નહીં આવે ખબર પડી ગઈ મેક્સિમમ કિસ્સામાં માં દીકરાઓ. એટલે અહીંયા મેક્સિમમ કિસ્સામાં તમારો Cl હશે, Br હશે. તો અહીંયા મેક્સિમમ કિસ્સામાં તમે શું લખવાના બેટા? Cl2 Cu2 Cl2 અથવા Cu2 Br2 આવશે બેટા, આવશે મેક્સિમમ કિસ્સામાં. ડન. ઓકે, તો પ્રોડક્ટ કેવી આપશે હવે ધ્યાન આપજો બેટા બધા જ. હા, આ શીખવાનું છે. આ જેને આવડ્યું એને બધું આવડ્યું. જો બેટા હવે કોને દૂર કરશે? તો પહેલા નટુ કાકાને હટાઈ લેવાના. કોને હટાઈ લેવાના? નટુ કાકાને. એટલે નટુ જાય તો નટુને મૂકી દો. આ મૂકી દીધું. ચલો નટુ ગયો, નટુ ગયો. ઓકે, હવે શું થશે બેટા? જો ધ્યાન આપજો, અહીંયા કેટલાક લોકો ખોટી પ્રોડક્ટ લખશે. આ મને ખબર છે, આ અમારા આટલા વર્ષોના અનુભવો છે. હવે અહીંયા જોડાય કોણ બેટા? તો યાદ રાખો, અહીંયા તમે જે લીધું છે આ નહીં જોડાય. અહીંયા તમે જે લીધું છે અહીંયા આવશે. એટલે અહીંયા તો ભલે અત્યારે x લખું છું કારણ કે અહીંયા મેં x લીધો છે એટલા માટે. પણ જો અહીંયા Cl હોય અને અહીંયા Br હોય બેટા, ધ્યાન આપજો, અહીંયા Cl હોત ને અહીંયા શું હોત બેટા? Br. તો તમને પ્રોડક્ટમાં કોણ મળે બેટા? બ્રોમો મળે. કઈ મળે બેટા? બ્રોમો મળે. જો અહીંયા Br હોત અને અહીંયા Cl હોત તો તમારા પ્રોડક્ટમાં અહીંયા શું મળે બેટા? Cl મળે. આ યાદ રાખજો. એટલે હું આ તીર કરીને આવું લખી દઉં માં દીકરાઓ, આ અહીંયા જાય આવું, એટલે તમને હંમેશા યાદ આવે, યાદ આવે. સર આ વાળો હાઇડ્રોજન કેમ ના જોડાય? ભાઈ અવાજ નહીં આવ્યો, જેનો આવે. અરે આ વાળો હાઇડ્રોજન કેમ ના જોડાય? બેટા આ નટુ જુડે એટલે આના બંધ તૂટી જાય. આ બંધ તૂટે એટલે નવા બંધનું સર્જન કરવા માટે આ જે ખરો એ આના HX ને લઈને જુદો પડી જાય છે બેટા. બરાબર. એટલે આમાંથી જ સંયોજન આની સાથે જોડાય છે. ડન દીકુ બેટા. કારણ અહીંયા આનું વિસ્થાપન થઈ જાય છે આખા સંયોજનનું. આ સંયોજનનું શું થઈ જાય બેટા? વિસ્થાપન થઈ જાય. વિસ્થાપન થયેલો ફરીથી જોડાતો નથી, પણ આર્યો એનો પ્રક્રિયક જોડાય છે બેટા. એમ અહીંયા પણ એવું છે. જો બીજી પ્રોડક્ટમાં હું KI લખીશ, જ્યારે આયોડાઇડ નિપજ મેળવ્યું હોય ને ત્યારે કમ્પલસરી KI લેવો પડે. આ ના ચાલે. તો અહીંયા તમારો શું આવી જશે બોલો બેટા? અહીંયા ખબર પડે બેટા કે તમારો અહીંયાથી I આવે કે ના આવે માં દીકરા? અહીંયા તો N2 દૂર થવાનો કે નહીં થવાનો? તો આ K સાથે અહીંયા જે હશે આવશે, એટલે KX પણ આવશે. એટલે PDF માં અહીંયા KX લખવાનું રહી ગયું છે, એ લખજો બધા PDF માં. આ KX નથી લખ્યું મેં. દેખ્યું દુચ્છો કાઢનાર એવું છે ને, ઓર્ગેનિક બધા બૂમો પાડે છે એનું રીઝન જ આ છે. પડે છે ને. હવે તમે આને સમજ્યા ના હોય તમે એવું લખો. હા બોલો બેટા. આ Cu2X2 માંથી Cu નું શું થાય? Cu બેટા યાદ રાખો, Cu2 છે તે એ અહીંયા જે પ્રોડક્ટ છે બેટા એ Cu સાથે જોડાઈ જાય. પણ એ નિયમ છે કે આની જોડે બતાવવાની નથી, કારણ કે એની વેલેન્સી સંતોષાશે નહીં. કારણ કે અહીંયા બેટા +1 લઈ જઈએ છે, આનો એક દૂર થશે એટલે +2 તરીકે વર્તે નહીં, તો એની પ્રોડક્ટ બનાવે જ નહીં. એ સંયોજનમાં એમનેમ પડ્યા બેટા. જો એટલા માટે અહીંયા મેં કશું નહીં બનાવ્યું આડપેદાશ. જ્યારે અહીંયા આપણે ખબર આની વેલેન્સી કમ્પલસરી એક જ છે, તો એક આની સાથે જોડાય તો આપણે KX બનાવવું પડે બેટા. ડન. ઉતરી મગજમાં બેટા? હા પૂછો બેટા, 100% કહી દઉં. હું જો એટલા માટે ધીમે ધીમે ચલાવું, તમે ખાલી સમજો બેટા. ખાલી 2 પોઈન્ટ છે નાના નાના, એને સમજાવતા મને કેટલો સમય થયો, ખાલી એનો સમય દેખો તમે તો ખબર પડશે. બાકી તમે બીજા જશો ને બેટા તો 101% ની ગેરંટી મારું છું કે હેલો આલ્કેન ની બનાવટ ચાલુ કરે તો એક લેક્ચરમાં બધી પતી જાય. જ્યારે આપણે બનાવટ શરૂ કરી 3 લેક્ચર થયા. ડન માં દીકરાઓ? બોલો હવે હજુ કોઈને ડાઉટ માં દીકરા? એટલે ફરી કહું કે આ વિડીયો ખાસ દેખજો બધા બેટા. હું જે વસ્તુને ખાસ કહું ને એને દેખવાની જ બેટા, એનું વારંવાર નિરીક્ષણ કરવાનું. એમાં પહેલા જે પ્રશ્નો છે ખાસ દેખવાના. મેં જે શરૂઆતમાં આજે ઇલેક્ટ્રોન અનુરાગીના જે ચલાયા તે બેટા એ બધા IMP છે. હજુ કોઈને પૂછવું હોય તો હું ઉભો છું.
હવે બધા 100% શ્યોર પ્રશ્નમાં બે પ્રશ્નોમાં બેટા કયા બે પ્રશ્નોમાં શ્યોર થઈ ગયા બોલો એડોમાં દીકરાઓ કયા બે પ્રશ્નો ભણાયા પહેલો પ્રશ્ન હતો હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા હેલો એરિનની બનાવટ અને બીજો હતો બેટા સેન્ડ મેયર પદ્ધતિ દ્વારા હેલો એરિનની બનાવટ ડનમાં દીકરાઓ બોલો સેન્ડ મેયર આવડી ગઈ બધાને આવડે કે ના અને વધુ તો સેન્ડ મેયર વારંવાર આવશે વારંવાર તમને આવશે દરેક ચેપ્ટરમાં આવશે